હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જ હશો. તો આજે આપણે બનાવવાની છીએ ચાનો મસાલો. અને આ ચાનો મસાલો એટલો ટેસ્ટી અને એટલો સરસ બને છે ને કે તમે એક વખત ચામાં નાખી જોજો. ખૂબ જ સરસ ચા આપણી બનીને તૈયાર થાય છે. તો ચાનો મસાલો બનાવવા માટે જો મેં અહીંયા તજના ટુકડા લીધા છે, કાળા મરી લીધા છે, લવિંગ લીધા છે, ઇલાયચી લીધી છે, પછી અહીંયા જો થોડું જાયફળ લીધું છે, અહીંયા સૂંઠ લીધી છે અને અહીંયા તુલસી અને પુદીનાના પાન લીધા છે. તો અહીંયા આપણે મસાલાને થોડા આપણે શેકી નાખીશું જેથી તેનું બધું મોઇશ્ચર જતું રહે. મસાલા શેકતા પહેલાં આપણે સૂંઠને કાઢી લેવાની છે. જો તમે આ બધા મસાલા કરીને તમે મસાલા બનાવીને તમે ચામાં એડ કરશો ને તો ચાનો સ્વાદ અને ટેસ્ટ એટલો સરસ આવે છે ને કે તમે એક વખત બનાવી જોશો ને પછી તમને ખબર પડશે કે કેટલી ટેસ્ટી ચા બનીને તૈયાર થાય છે. તો આ રીતે મસાલાને આપણે શેકી નાખીશું. મસાલાનો થોડો કલર થોડો બદલાય ત્યાં સુધી આપણે શેકવાના છે. અહીંયા મેં લીલા પાન લીધા છે પુદીનાના અને તુલસીના. જે આ રીતે શેકીશું ને એટલે પાન પણ એકદમ કડક થઈ જશે અને સુકાઈ જશે. જો તમને વિડીયો અને આ રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો જો આ રીતે બધા મસાલાને આપણે શેકી લઈશું જેથી તેનું બધું મોઇશ્ચર જતું રહે અને મસાલા સરસ એકદમ કોરા થઈ જાય. અને આ રીત કરવાથી શું મસાલા બગડતા નથી, લાંબો ટાઈમ સુધી ચાલે છે. તે માટે આ રીતે મસાલાને પહેલાં બરાબર શેકી દેવાના છે. જુઓ તો મસાલાનું બધું મોઇશ્ચર જતું રહ્યું છે. તો હવે આ સૂંઠને આપણે પહેલાં સૂંઠના કટકા કરી દઈશું, નાના નાના પીસ કરી દઈશું સૂંઠના, જેથી સહેલાઈથી મિક્સરમાં દળાઈ જાય. આ રીતે જુઓ આ રીતે આપણે સૂંઠના ટુકડા કરી દેવાના છે. આ મસાલા જો તમે ચામાં બનાવી એડ કરો ને તો ચાનો ટેસ્ટ જ કંઈક અલગ આવે છે. તો જો અહીંયા પીસ કરી લીધા છે. તો હવે આપણે જેમ બધા મસાલા શેકીને રાખ્યા હતા તેને એડ કરી દઈશું. જો શરદી ખાંસી થઈ હોય તો પણ જો તમે આ મસાલો બનાવીને તમે ચામાં એડ કરો ને તો શરદી ખાંસી કફ બધું મટી જાય છે. તેવા મસાલા બનીને તૈયાર થાય છે. હવે આને આપણે પીસી લઈશું. તો જો મસાલા સરસ અહીંયા પીસાઈ ગયા છે. તો અહીંયા જો આપણો ચાનો મસાલો અહીંયા સરસ તૈયાર છે બનીને, તમે જોઈ શકો છો. તો અહીંયા જો આપણો ચાનો મસાલો અહીંયા તૈયાર છે બનીને. આને હવે આપણે એક બરણીમાં ભરી લઈશું અને પછી જ્યારે ચા બનાવી હોય ત્યારે બરણીમાંથી એક ચમચી આપણે ચામાં એડ કરીશું મસાલાને. તો હવે આપણે એક ખાલી બરણી લઈ લઈશું ને તેમાં આપણે ચાનો મસાલો ભરી દઈશું. તો આ રીતે મસાલાને આપણે બરણીમાં ભરી દઈશું. તો તૈયાર છે અહીંયા આપણો ચાનો મસાલો. આ રીતે તમે બનાવીને મસાલાને ચામાં એડ કરી શકો છો. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું બીજા વિડીયોમાં.